હલો ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ્ટોરન્ટમાં મળે છે એવા કુલચા ઘરે બનાવીને બતાવીશું. સૌપ્રથમ 2 કપ મેદામાં 1 ટીસ્પૂન ખાંડ, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, બે થી 3 ટીસ્પૂન તેલ. તેલના બદલે બટરનો ઉપયોગ પણ કરી શકો છો. હાફ કપ દહીં નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને નરમ લોટ તૈયાર કરીશું. બાંધેલા આ લોટને થોડું તેલ લગાવીને સ્મૂથ કરીશું. હવે આ લોટને એક પાતળા કપડાથી ઢાંકીને 1 કલાક માટે રહેવા દઈશું. હવે આપણો લોટ સારી રીતે ફૂલીને તૈયાર છે. ફરીથી એને એકવાર હાથથી મસળી લઈશું. બાંધેલા આ લોટમાંથી એક મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરીશું. હવે આ લોટને મેદાનો સૂકો લોટ લગાવીને ઓવલ શેપમાં કુલચો વણી લઈશું. આ કુલચાને રોટલી કરતાં થોડા જાડા રાખીશું. વણેલા આ કુલચા ઉપર થોડા કાળા તલ અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું. ફરીથી વેલણની મદદથી વણી લઈશું, જેથી કરીને એના ઉપર ચોંટી જશે. હવે કુલચાને પલટાવીને ઉપરની બાજુથી પાણી લગાવી દઈશું. હવે લોખંડના તવા ઉપર પાણી લગાવેલી બાજુ મૂકીને કુલચાને શેકવા દઈશું. ઉપરની બાજુ ઉપર થોડા બબલ આવ્યા બાદ તવાને ઉલટો કરીને ગેસ ઉપર શેકી લઈશું. મિત્રો, તમને જો કુલચા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં ખાવા હોય તો તમે લોખંડના તવાનો જ ઉપયોગ કરશો તો તમારા કુલચા ઘણા સરસ બનશે. ધ્યાન રહે, કુલચા શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું. જો બતાવ્યા પ્રમાણે તમારો કુલચો દેખાતો હશે તો કુલચો બનાવીને તૈયાર છે. હવે કુલચાને નીચેથી શેકાયો છે કે નહીં એ ચેક કરી લઈશું. કુલચા બનાવીને હવે તૈયાર છે. ગરમા ગરમ કુલચા ઉપર બટર લગાવીને સર્વ કરીશું. આ કુલચાનો આનંદ છોલે જોડે જરૂરથી લેશો. તમને છોલેની રેસીપી જોવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને રેસીપીના અંતમાં પણ આપેલી છે.